હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ના તૈયારી કરતા ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રોના મેથેમેટિક્સની અંદર જે ડિફરન્સિએશન યાની વિકલન છે બહુ જ થોડું હાર્ડ લાગતું હોય છે ઘણા બધા વિદ્યાર્થીને. તો એ આપણે એકદમ ઇઝી વેમાં આપણે સમજાવવાના છે. વન શોટ રિવિઝન, મોસ્ટ આઈએમપી, એમસીક્યુ બધી જ રીતના ઝીરો લેવલ, હાઈ લેવલ, મીડિયમ લેવલ દરેક ટાઈપના એમસીક્યુ આપણે કરાવવાના છે. અને આના 3 થી 4 પાક અલગ અલગ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ પર જોડાતા રહેશો. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ બી એક્ટિવ છે. એની અંદર બુસ્ટર ટેસ્ટ સિરીઝ બી ઇન્ક્લુડ કરેલી છે. તો 7500 થી વધારે એમસીક્યુ ના ટેસ્ટ રેડી કરીને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ડે ની રાહ નથી જોવાની, તૈયારી સ્ટાર્ટ કરવાની છે. જે ભારે સબ્જેક્ટ છે, જે વધારે પડતા હાર્ડ ચેપ્ટર છે પહેલા કરી લેવાના છે. અને બધી જ વસ્તુ અહીંયા ઇન્ક્લુડ સમજાવવાનો છું. તો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો બેનિફિટ મેળવી શકે. અને દરેક ટોપિક આપણે સમજવાનો છે કારણ કે આની અંદર કોઈ બી ટોપિકના એમસીક્યુ પૂછી શકે છે. કુલ 4 એમસીક્યુ એટલે 8 માર્ક્સનું ચેપ્ટર છે. 50 માર્ક્સમાંથી 8 માર્ક્સનું ચેપ્ટર તમારું ડિફરન્સિએશન કવર કરી રહ્યા છે. અને જો ડિફરન્સિએશન આવડશે તો ઇન્ટિગ્રેશન આવડવાનું છે. તો વન બાય વન દરેક વસ્તુ આપણે ચેક કરવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. અને આના 3 થી 4 અલગ અલગ ભાગ આવી શકે છે કારણ કે એક ભાગની અંદર પૂરું થાય એવું લાગતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દરેક ભાગ પ્રોપરલી સમજવાના છે અને દરેકની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ક્લિયર? તો ડિફરન્સિએશનની ફર્સ્ટ આપણે ફોર્મ્યુલાઓ સમજી લઈએ. જે ફોર્મ્યુલાઓ યુઝ થાય છે બેઝિકલી જે ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓ સમજી લઈએ. કે જ્યારે y બરાબર કોઈ બી એક કોન્સ્ટન્ટ નંબર છે તો કોન્સ્ટન્ટ નંબરનું હંમેશા શું થતું હોય છે? ઝીરો થતું હોય છે. એ કોન્સ્ટન્ટ નંબર હોય એની કોન્સ્ટન્ટ નંબર લેવામાં આવે તો કોન્સ્ટન્ટ નંબરનું હંમેશા ઝીરો થાય છે એ માઇન્ડમાં ફિટ કરી લેવાનું છે. તો એક્સ ફોર એક્ઝામ્પલ તમને y ઇઝ ઇક્વલ ટુ પૂછ્યું છે 1 અને 1 નું ડિફરન્સિએશન કરવામાં આવે 1 ડિવાઇડ બાય dx તો એનું 1 નું શું થઈ જશે? 0 થશે. સેકન્ડ ફોર્મ્યુલા હતી y બરાબર x નો n પાવર. તો x ના n પાવરની ફોર્મ્યુલા થાય x n આગળ આવી જશે કારણ કે આમાં બહુ લોચા થતા હોય છે. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશનમાં સિમિલર ફોર્મ્યુલાઓ છે એટલે n x n-1 થશે. પછી એના પછી y ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે log x. તો log x નું ડિફરન્સિએશન થાય છે 1/x. આ બધી જ ફોર્મ્યુલાઓ માઇન્ડમાં એક પહેલા ફિટ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ્યુલાઓ એટલા માટે. એના પછી વાત કરવામાં આવે y બરાબર √x. √x નું થશે 1/2 √x થશે. પછી નેક્સ્ટ ફોર્મ્યુલા છે y બરાબર a⁴x પાવર. તો a⁴x પાવર નું ફોર્મ્યુલા છે a⁴x ઇન્ટુ log e⁻a. ઓકે, a⁴x ઇન્ટુ log e⁻a થશે. ઓકે, પછી એના પછી ફોર્મ્યુલા છે y ઇઝ ઇક્વલ ટુ e⁻x. તો e⁻x નું ફોર્મ્યુલા થશે a⁻x. ઓકે, તો આ બેઝિકલી આ જે એલ્જીબ્રા ફોર્મ્યુલાઓ છે આટલી એલ્જીબ્રા ફોર્મ્યુલાઓ માઇન્ડમાં ફિટ કરી રાખવાની છે. બીકોઝ ઓફ આ જે ફોર્મ્યુલાઓ છે ડિફરન્સિએશન જો તમને પરફેક્ટલી આવડશે તો જ ઇન્ટિગ્રેશનમાં તમે સ્કોર કરી શકશો. કારણ કે ઘણા બધા ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશનની અંદર ડિફરન્સિએશનથી જ થતી હોય છે. ઓકે, તો એ બી આપણે ચેક કરીશું નેક્સ્ટ. ઓકે, ચલો હવે અહીંયા જોઈએ આપણે નેક્સ્ટ જે ફોર્મ્યુલાઓ છે sin θ cos θ એટલે કે ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાઓ છે. એ ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાની અંદર વાત કરી લઈએ. તો ફર્સ્ટ sin θ ની ફોર્મ્યુલા છે y બરાબર sin x. sin x નું થશે cos x. ઓકે, એના પછી cos x છે y બરાબર cos x. cos x નું થશે માઇનસ sin x. શું થશે? માઇનસ sin x થઈ જશે. ઓકે, એના પછી tan x છે y ઇઝ ઇક્વલ ટુ tan x. તો tan x નું થશે sec² x. શું થશે? sec² x થશે. tan x નું થઈ જશે sec² x. ઓકે, ક્લિયર? એના પછી cot x છે તો cot x નું થશે y બરાબર cot x. તો cot x નું થશે માઇનસ cosec² x. એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે c વાળી જેટલી બી ફોર્મ્યુલાઓ છે એ બધી જ ફોર્મ્યુલાના આન્સર શું આવે છે? માઇનસ આવે છે. શું આવે છે? માઇનસ આવે છે. y બરાબર sec x અને sec x ની ફોર્મ્યુલા તમારી જે sec x છે એની ફોર્મ્યુલા થશે sec x ઇન્ટુ tan x. ઓકે,
એના પછી y બરાબર ફોર્મ્યુલા છે cosec x. શું છે cosec x? તો cosec x ની ફોર્મ્યુલા તમારી થશે માઇનસ cosec x માઇનસ cosec x ઇન્ટુ cot x. ઓકે, તો આટલી ફોર્મ્યુલાઓ બેઝિકલી યાદ રાખવાની છે. ઓકે, એના પછી વાત કરીએ. આ તો ફોર્મ્યુલા રેડી થઈ ગઈ. હવે ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશનમાં શું ડિફરન્ટ છે? તો ડિફરન્સિએશનમાં u પ્લસ વી, યુ માઇનસ વી, યુ ઇન્ટુ વી અને યુ અપોન વી, આ બધી જ ફોર્મ્યુલાઓ છે. ઈચ એન્ડ એવરી ફોર્મ્યુલાઓ છે. તો ડિફરન્સિએશનની અંદર સમજીએ u પ્લસ વી, યુ માઇનસ વી. તો ફર્સ્ટ સપોઝ કે y બરાબર u પ્લસ વી આપ્યું હોય તેની ફોર્મ્યુલા થાય dy બાય dx બરાબર u એમની રહેશે dv અપોન dx પ્લસ વી એમની અને du બાય dx. આ u પ્લસ વી ની ફોર્મ્યુલા છે. u પ્લસ વી ની ફોર્મ્યુલા છે. ઓકે, u પ્લસ વી ની ફોર્મ્યુલા છે. એના પછી y બરાબર છે u માઇનસ વી આપ્યું હોત તો dy અપોન dx. તો dy બાય dx ની થશે સોરી, અહીંયા u પ્લસ વી ની ફોર્મ્યુલા છે તો du અપોન dx પ્લસ dv બાય dx માઇનસ છે તો du અપોન dx માઇનસ dv બાય dx થશે. પછી જો સપોઝ તમને y બરાબર આપી છે u ઇન્ટુ વી આપી છે. શું આપી છે? u ઇન્ટુ વી આપી છે. u ઇન્ટુ વી ની ફોર્મ્યુલા હોય તો એના માટેની ફોર્મ્યુલા અલગ છે u ઇન્ટુ વી માટેની. તો u ઇન્ટુ વી ની ફોર્મ્યુલા શું થશે? dy અપોન dx બરાબર વી એમની u નું ડિફરન્સિએશન પ્લસ u એમની v નું ડિફરન્સિએશન. ઓકે, તો અહીંયા મેં u એટલા v પહેલા એટલા માટે લીધું છે સપોઝ તમારે u નું ડિફરન્સિએશન કરવું છે તો કરી શકો, v નું ડિફરન્સિએશન કરવું છે તો કરી શકો છો. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, કોઈ બી નું ડિફરન્સિએશન કરી શકાય છે. ઓકે, પછી અહીંયા એક કમ્પલસરી જે ફોર્મ્યુલા છે શાની માટેની ફોર્મ્યુલા છે કે y બરાબર u બાય v. તો y બરાબર u બાય v ની વાત કરવામાં આવે તો dy બાય dx બરાબર v એમની du upon dx minus um ની dv by dx upon v સ્ક્વેર. આ એક કમ્પલસરી છે કે આમાં આ જ સિક્વન્સમાં એનું ડિફરન્સિએશન થશે. તો u પ્લસ વી, યુ માઇનસ વી, યુ ઇન્ટુ વી અને શું થશે યુ અપોન વી. ઓકે, આટલી ફોર્મ્યુલાઓ બેઝિકલી ફોર્મ્યુલાઓ છે. હવે આપણે કોઈ બી ડિફરન્સિએશન કરવું છે તો ડિફરન્સિએશનમાં એક રૂલ્સ આવે છે. એક રૂલ્સ જે ઇમ્પોર્ટન્ટ રૂલ છે એને કહેવામાં આવે છે ચેઇન રૂલ. શું કહેવામાં આવે છે? ચેઇન રૂલ. તો ચેઇન રૂલ શું કહેવા માંગે છે? ચેઇન રૂલ ની અંદર શું છે? તો ચેઇન રૂલ અને સિમ્પલ ડિફરન્સિએશનમાં શું ફરક છે સમજીએ. સપોઝ કે મને y બરાબર અહીંયા આપ્યું છે sin x આપ્યું છે તો sin x નું ડિફરન્સિએશન કરવું હોય dy by dx કરવું હોય તો sin x નું થઈ જાય cos x. ઓકે, પણ y બરાબર અહીંયા sin અને અહીંયા આપ્યું છે x સ્ક્વેર આપ્યું છે. ઓકે, sin અને અહીંયા x સ્ક્વેર. તો sin x નું ડિફરન્સિએશન cos x થાય પણ sin x સ્ક્વેર નું ડિફરન્સિએશન ના થાય બીકોઝ x સ્ક્વેર એક એવો ટર્મ છે કે જે મને ડિફરન્સિએશન કરવા દેતું નથી. તો હું x સ્ક્વેર ને શું ધારી લઈશ? x ધારી લઈશ. તો x બરાબર x સ્ક્વેર લઈએ તો y બરાબર અહીંયા થશે sin x. હવે sin x થયું તો જેનું x આપણે એઝ્યુમ કર્યું છે એનું ફરીથી ડિફરન્સિએશન કરવું પડે. એનું શું કરવું પડે? ફરીથી ડિફરન્સિએશન કરવું પડે. એનું ફરીથી ડિફરન્સિએશન કરવું હોય તો અહીંયા sin x નું થઈ જશે dy upon dx. sin x નું થશે cos x. ઓકે, અને x નું ફરીથી ડિફરન્સિએશન કરવું પડે. તો હવે અહીંયા શું થશે? x બરાબર પાછી વેલ્યુ પુટ કરી દઈએ એટલે અહીંયા cos x ની જગ્યાએ વેલ્યુ શું છે? x ની જગ્યાએ વેલ્યુ શું હતી? x સ્ક્વેર. ઓકે, ઇન્ટુ d બ્રેકેટમાં x સ્ક્વેર અપોન dx. અહીંયા થશે cos x સ્ક્વેર અને x સ્ક્વેર નું થશે 2x એટલે આન્સર આવશે 2x ઇન્ટુ cos x સ્ક્વેર. આ બધી જ રીતો મેં ઇન ડિટેલ્સમાં તમને લાઈવ લેક્ચર્સમાં સમજાવેલી છે. ઓકે, ડેલી લાઈવ લેક્ચર્સમાં ડેલી વસ્તુમાં આપણે સમજાવેલી છે. ઈચ એન્ડ એવરી આપણે સમજાવેલી છે. ઓકે, ક્લિયર? આ એક ચેન રૂલ થોડો અલગ પડે છે આખા ડિફરન્સિએશનમાં અને સૌથી વધારે આ ચેન રૂલ બહુ યુઝ થતો રૂલ છે. આખા ડિફરન્સિએશનમાં ચેન રૂલ સૌથી વધારે યુઝ થતો છે બેટા. ઓકે, ક્લિયર? એના પછી એક અલગ છે એ વાત કરી લઈએ કે હાયર ઓર્ડર ડિફરન્સિએશન. હાયર ઓર્ડર ડિફરન્સિએશન શું કહે છે એ સમજીએ. સપોઝ y બરાબર મને આપ્યું છે e રેઝ ટુ x
ઓકે ઈ રેસ ટુ એક્સ આપ્યું છે અને એનું ફાઇન્ડ કરવું છે મારે ફાઇન્ડ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એટલે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર નો મતલબ શું થાય તો fx છે fx ને આપણે કહીએ છીએ y f ડેશ x ને કહીએ છીએ dy અપોન dx f ડેશ x ને કહીએ છીએ dy બાય dx કહીએ છીએ ઓકે કોને f ડેશ x ને ક્લિયર એના પછી f ડબલ ડેશ x પૂછવામાં આવે એટલે f ડબલ ડેશ x હોય f ડબલ ડેશ x એટલે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એટલે આનું ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશન કરીશું એનો જે આન્સર આવશે એનું સેકન્ડ ટાઈમ ડિફરન્સિએશન કરીશું એને કહેવાય છે હાયર ઓર્ડર ડિફરન્સિએશન શું કહેવામાં આવે છે હાયર ઓર્ડર ડિફરન્સિએશન કહેવામાં આવે છે ક્લિયર તો આ જે હાયર ઓર્ડર ડિફરન્સિએશન છે એ હાયર ઓર્ડર ડિફરન્સિએશન ની અંદર અલગ અલગ હોય છે કે ઘણી વખત તમને અલગ અલગ ફોર્મ્યુલા પૂછેલી હોઈ શકે એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા કીધું છે y બરાબર મને અહીંયા પૂછ્યું છે સપોઝ y બરાબર e રેસ ટુ x છે એનું ફર્સ્ટ ટાઈમ હું ડિફરન્સિએશન કરીશ તો dy બાય dx બરાબર e રેસ ટુ x જ થવાનું છે એનું ફરીથી ડિફરન્સિએશન કરીશ d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર કરીશ e રેસ ટુ x નું e રેસ ટુ x જ રહેવાનું છે બટ સપોઝ મને અહીંયા આપ્યું છે કે y બરાબર log x આપ્યું છે સમજો log x આપ્યું છે અને ફાઇન્ડ કરવાનું કીધું હોય d સ્ક્વેર y બાય dx સ્ક્વેર કહ્યું હોય d સ્ક્વેર y બાય dx સ્ક્વેર કહ્યું હોય તો શું થાય d સ્ક્વેર y બાય dx સ્ક્વેર કહ્યું હોય તો શું થાય એની અંદર તો અહીંયા y બરાબર log x છે y બરાબર log x છે એનું ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશન કરીએ dy બાય dx કરીએ એટલે log x નું થશે 1 upon x થઈ ગયું ઓકે શું થઈ ગયું 1 upon x થઈ ગયું ઓકે હવે આ 1 upon x થઈ ગયું એનું ફરીથી ડિફરન્સિએશન એટલે dy બાય dx સ્ક્વેર એટલે 1 upon x છે તો 1 upon x નું ડિફરન્સિએશન ની ફોર્મ્યુલા આપણા જોડે છે હા 1 upon x ની બી ફોર્મ્યુલા છે જો યાદ નથી તો આપણે આને આ રીતના બી લખી શકીએ x નો -1 પાવર લખી શકાય લખાય કે ના લખાય x નો -1 પાવર લખાય હા લખી શકાય તો x નો -1 પાવર નું -1 x -1 કઈ ફોર્મ્યુલા યુઝ થઈ x નો n પાવર n x n -1 તો અહીંયા થશે -1 x -2 એટલે -1 upon x સ્ક્વેર આ આન્સર આવી ગયો d સ્ક્વેર y upon dx સ્ક્વેર નો તો આ હાયર ઓર્ડર ડિફરન્સિએશન થઈ ગયું શું થઈ ગયું હાયર ઓર્ડર ડિફરન્સિએશન થઈ ગયું ઓકે તો હાયર ઓર્ડર ડિફરન્સિએશન બી થઈ શકે છે એવું નથી કે હાયર ઓર્ડર ડિફરન્સિએશન નથી થતું હોય છે ટુ ટાઈમ્સ કરવામાં આવે તો એને કહીએ છીએ હાયર ઓર્ડર ડિફરન્સિએશન કહીએ છીએ ક્લિયર તો આ એક અલગથી મેથડ છે પછી બીજી એક મેથડ છે પેરામેટ્રિક મેથડ ની અંદર શું હોય છે સમજીએ કે x બરાબર મને આપ્યું છે sin x આપ્યું છે અલગથી અને y બરાબર આપ્યું છે cos x આપ્યું છે એન્ડ ફાઇન્ડ મને કીધું છે કે ભાઈ dy બાય dx કરો તો અહીંયા શું છે તો સિમ્પલ પહેલા x નું કરીએ અહીંયા ઘણી વખતે x બી આપ્યો હોય x ની જગ્યાએ થીટા બી આપ્યો હોય થીટા અલગ બી આપ્યો હોય અહીંયા સપોઝ થીટા આપ્યો છે ચલો અહીંયા આપણે થીટા દર લઈ લઈએ તો dx બાય d થીટા તો sin થીટા નું થશે cos થીટા ઓકે અને એ જ પ્રમાણે y નું તો dy બાય d થીટા તો cos થીટા નું થશે માઇનસ sin થીટા હવે સિમ્પલ dy બાય dx તો અહીંયા લખી શકાય dy બાય d થીટા અપોન dx બાય d થીટા તો dy બાય d થીટા ને કહેવામાં આવે છે માઇનસ sin થીટા અને આ છે cos થીટા તો sin થીટા અપોન cos થીટા માઇનસ tan થીટા એનો આન્સર થઈ ગયો ઓકે એટલે x અને y અલગ અલગ આપ્યા હોય x અને y અલગ અલગ આપ્યા હોય તો એનું ડિફરન્સિએશન કરી લેવાનું ઓકે ક્લિયર પછી એના પછી આપણે એક જોયું હતું એના પછી આપણે જોયું હતું ડિફરન્સિએશન ઇમ્પ્લિમેન્ટ ફંક્શન એટલે ગુંઠ વિધેય શું કહે છે ઇમ્પ્લિમેન્ટ ફંક્શન ગુંઠ વિધેયમાં શું હોય છે સમજીએ કે સપોઝ અહીંયા મને આપ્યો છે x² + y² બરાબર 5 એન્ડ ફાઇન્ડ કીધું છે મને dy બાય dx તો અત્યાર સુધી આપણે x નું જ ડિફરન્સિએશન થતું હતું પણ જ્યારે બી y ફંક્શનનું ડિફરન્સિએશન કરવામાં આવે જ્યારે બી y ફંક્શનનું ડિફરન્સિએશન કરવામાં આવે ત્યારે શું થાય તો y ફંક્શનનું ડિફરન્સિએશન કરવામાં આવે તો y નું થાય જે x નું થતું હોય એ જ y નું થશે પણ અલગથી શું મૂકવામાં આવે છે dy બાય dx મૂકવામાં આવે છે એના પાછળ અલગથી dy બાય dx મૂકવામાં આવે છે તો અહીંયા x² નું થશે 2x y² નું બી થશે 2y એના પાછળ થશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 5 નું શું થઈ જશે 0 હવે સમજો કે અહીંયા 2y dy બાય dx અને આ જે 2x છે એને હું અનધર સાઈડ લેજો એટલે -2x થશે ઓકે
હવે dy/dx ફાઇન્ડ કરવું છે તો -2x upon 2y 2 2 કટ થઈ જશે તો ફાઇનલી આન્સર બનશે dy/dx બરાબર -x upon y આન્સર બનશે. ઓકે, ક્લિયર? આ રીતના એનો આન્સર બને છે. તો આ જ્યારે ભી y ફંક્શનનું ડિફરન્સિએશન કરવામાં આવે તો એનું આપણે અલગથી ડિફરન્સિએશન કરવું પડે છે, એ કમ્પલસરી છે. ઓકે, અને એનું અલગથી કરીએ છીએ ને એના પાછળ dy/dx મૂકીએ છીએ. જે પ્રમાણે log x નું 1/x થાય એ પ્રમાણે log y નું 1/y થાય. એટલે જેટલા બી x ની ફોર્મ્યુલા છે એ જ y ની ફોર્મ્યુલા થાય, પણ અલગથી dy/dx મૂકવામાં આવે છે. ઓકે, એના પછી આપણે એપ્લિકેશન ઓફ ડિફરન્સિએશન ની અંદર બે વસ્તુ ફાઇન્ડ જોઈ હતી. એક વેલોસિટી જોઈ હતી, વેલોસિટી એટલે v. તો v માટે s આપ્યો હશે, અહીંયા s આપ્યો હશે. s ને કહીએ છીએ ઇક્વેશન ઓફ મોશન. સપોઝ કે t³ - 3t² + 5t + 6. હવે એના ઉપરથી વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો v બરાબર ફોર્મ્યુલા હતી ds/dt. s ને કહીએ છીએ ડિસ્ટન્સ. શું કહીએ છીએ? ડિસ્ટન્સ કહીએ છીએ. ઓકે, તો s નું ડિફરન્સિએશન એટલે ડિસ્ટન્સનું ડિફરન્સિએશન કરવામાં આવે તો તમને શું મળે? વેલોસિટી. તો t³ નું થશે 3t² - 3m ની t² નું 2t 5m ની t નું 1 અને 6 નું 0. તો v નું આન્સર બને 3t² - 6t and +5. ઓકે, હવે આનું એસેલેશન ફાઇન્ડ કરવું હોય, એ ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા છે dv/dt. એટલે v નું ફરીથી ડિફરન્સિએશન કરી લો, આનું ફરીથી ડિફરન્સિએશન કરી લો એટલે તમને મળી જશે એસેલેશન. તો અહીંયા 3m ની t² નું 2t 6m ની t નું 1 અને 5 નું 0. તો એનું આન્સર થશે 6t - 6. આ એ આવી જશે. પછી અલગ અલગ કન્ડિશન મળે. હવે અલગ અલગ કન્ડિશનમાં મેં તમને એવું કીધું હતું કે જ્યારે કણ દિશા બદલે, વેન ડાયરેક્શન ચેન્જ. ઓકે, વેન ડાયરેક્શન ચેન્જ થાય, ઓકે, પાર્ટિકલની ડાયરેક્શન ચેન્જ થાય તો પાર્ટિકલની ડાયરેક્શન ચેન્જ થાય તો v શું થશે? 0 થશે. પાર્ટિકલ ડાયરેક્શન ચેન્જ કરે ત્યારે v 0 થાય. બીજું કે જ્યારે કણ સ્થિર થાય, શું થાય? સ્થિર થાય એટલે સ્ટોપ થાય ત્યારે બી v શું થશે? 0 થશે. ઓકે, તો આ બે વસ્તુ યાદ રાખવાની હતી. ક્લિયર? આટલી વસ્તુ ડિફરન્સિએશનની અંદર છે. બધી જ મેથડ મેં 1 બાય 1 સમજાવી દીધી છે. આપણે બધા જ MCQ 1 બાય 1 જોવાના છે. જેટલા બી MCQ આપણે જોયા છે બધા જ MCQ અહીંયા જોઈશું અને મોસ્ટલી આ બધા જ MCQ તમે પરફેક્ટલી કરી લો છો તો એમાંથી જ MCQ તમારા DD સેટની અંદર આવી જશે, કાં તો એ મેથડ ના આવશે, થોડો ચેન્જીસ હોઈ શકે. ઓકે, ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે MCQ તરફ જઈએ. 1 બાય 1 MCQ. ઓકે, હવે 1 બાય 1 આપણે MCQ અહીંયા જોઈશું. તો ફર્સ્ટ MCQ ડિસ્પ્લે ઉપર આપણે દેખાય છે. ફર્સ્ટ MCQ નું સોલ્યુશન અહીંયા ચેક કરીએ આપણે. શું છે સોલ્યુશન? તો ફર્સ્ટ MCQ માં મને આપ્યું છે અહીંયા. જો અહીંયા બધા જ MCQ આપણે જોઈશું. સિમ્પલ બી MCQ જોવા પડશે, હાર્ડ MCQ બી જોઈશું, મિડલ બી જોઈશું. બધી રેન્જના MCQ જોઈ લઈશું. કઈ પૂછી ના કે કોઈ આઈડિયા ના હોય. ઘણી વખતે છે ને લાસ્ટ 2 પેપર્સ નો ચેક કરવામાં આવે ને તો લાસ્ટ 2 પેપર્સ ની અંદર MCQ એકદમ ઈઝી જ મૂક્યા હતા. એકાદો MCQ થોડો ટ્વિસ્ટ હતો, પણ કોઈ નક્કી કહી ના શકાય કે હું એવું તમને નથી કહેતો ભાઈ દર વખતે MCQ ઈઝી પૂછાય, દર વખતે MCQ હાર્ડ પૂછાય. બધી રીતના આપણે MCQ આવડવા જોઈએ. ઈચ એન્ડ એવરી MCQ આપણને આવડતા હોય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે ફર્સ્ટ જોઈએ. ફર્સ્ટ MCQ અહીંયા આપ્યો છે. એ ફર્સ્ટ MCQ ની અંદર અહીંયા y બરાબર સમજી લો કે આ y બરાબર ફંક્શન આપ્યું છે √x * sin x આપ્યું છે. ઓકે, તો આ √x * sin x છે, આ √ છે. ઓકે, તો ફર્સ્ટ આ એક મને ચેન રૂલ જેવો દેખાઈ રહ્યો છે. તો આને હું આખાને x ધારી લઉં તો √x જેવું લાગે છે મને. આખાને હું શું ધારી લઉં? x બરાબર x * sin x લઈ લઉં તો મને શું લાગી રહ્યું છે? મને શું લાગી રહ્યું છે? x લાગી રહ્યો છે. ઓકે, તો y બરાબર 1/√x * sin x થશે અહીંયા. ચલો 1/√x નું શું થશે? 1/2 √x થશે. ઓકે, હવે આનું અલગથી કરીએ તો x * તો x એમ sin x નું શું થશે? cos x. અહીંયા u * v ફોર્મ્યુલા લાગશે. u * v એટલે x એમ રહેવા દીધું, v નું કર્યું. x એમ sin x નું cos x પ્લસ sin x એમ અને x નું શું થઈ જાય? 1. ઓકે, આન્સર શું બને છે? dy/dx શું બની રહ્યું છે? dy/dx શું બને છે? x * cos x પ્લસ sin x
अपॉन 2 अंडर रूट x ઇન્ટુ sin x. આવું કોઈ ઓપ્શન દેખાઈ રહ્યો છે તમને? યસ, ઓપ્શન સી દેખાઈ રહ્યો છે. x ઇન્ટુ cos x પ્લસ sin x અપોન 2 અંડર રૂટ x ઇન્ટુ sin x. એટલે સી આન્સર મારો રાઈટ જશે. કયો જશે? સી આન્સર રાઈટ જશે. એટલે જ્યારે બી આ ટાઈપનો એમસીક્યુ પૂછાય ત્યારે એમસીક્યુ પૂછે ને ત્યારે પહેલા શાંતિથી એને ચેક કરવાનો. અને ઘણી વખત તમને ઓપ્શનમાં બીથી આઈડિયા આવતો, અમુક એમસીક્યુ ઓપ્શન આપણને આઈડિયા આપે છે. ઓપ્શન બી એકવાર નજર મારી લેવાના કે કયા કયા એમસીક્યુ ઓપ્શન આપેલા છે. ઓકે, ક્લિયર? ચલો એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ એમસીક્યુ આપ્યો છે y બરાબર log e x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે ફાઇન કરવાનો છે મારે. અહીંયા ફાઇન શું કરવાનો છે? ડીવાય બાય ડીએક્સ કરવાનો છે. સિમ્પલ. તો ડીવાય બાય ડીએક્સ ફાઇન કરવાનો છે. તો ડીવાય બાય ડીએક્સ ફાઇન કરવો હોય તો શું થશે? તો ફર્સ્ટ y જે આપ્યો છે લઈ લઈએ, log e બેઝ x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપ્યું છે. ઓકે, તો અહીંયા જ્યારે બી આ રીતનું આપ્યું હોય ત્યારે આપણે આને એક કામ કરી શકીએ કે આને આખાને x લઈ લો. તો log x નું ડિફરન્સિએશન કરીએ તો dy બાય dx. log x નું ડિફરન્સિએશન શું થાય? 1 અપોન x. એટલે 1 અપોન x. જેને x લીધો છે એ લઈ લીધો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. થઈ ગયું? ઓકે, હવે આનું અલગથી ડિફરન્સિએશન કરીએ. ચલો આનું અલગથી ડિફરન્સિએશન શું થશે? તો આનું અલગથી ડિફરન્સિએશન કરીએ તો આ u પ્લસ v છે. તો x નું શું થાય? x નું 1 થઈ જશે. ઓકે, હવે પાછું આ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે. એટલે આના માટે પાછું x અલગથી મારે કન્સિડર કરવો પડશે. કરવો પડે. અંડર રૂટ એક્સ નું શું થાય બેટા? અંડર રૂટ એક્સ નું શું થાય? અંડર રૂટ એક્સ નું શું થાય? અંડર રૂટ એક્સ નું થાય 1 અપોન 2 અંડર રૂટ એક્સ થાય. તો 1 અપોન 2 અંડર રૂટ એક્સ થઈ ગયું. ઓકે, અંડર રૂટ એક્સ નું થઈ ગયું. હવે એક્સ સ્ક્વેર નું શું થશે? એક્સ સ્ક્વેર નું 2x અને એ સ્ક્વેર તે પૂછ્યો ને તો એ સ્ક્વેર નું શું થઈ જાય? 0. એ સ્ક્વેર નું શું થઈ જશે? 0 થઈ ગયું. ઓકે, હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે? 1 અપોન x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ઓકે, પછી આ મલ્ટિપ્લિકેશનમાં 1 અપોન 2x અપોન 2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો અહીંયાથી 2 2 કટ થઈ જશે. ઓકે, 2 2 કટ થઈ ગયો. ઓકે, હવે આ જે છે આ અહીંયા મલ્ટીપ્લાયમાં જશે એટલે શું થશે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અને ડિવાઈડમાં તો ઓલરેડી છે એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે અહીંયા ચેક કરીએ કે આવું કઈ ફોર્મ્યુલા લાગી રહી છે. તો આને નીચે લાવીએ. આ પદને નીચે લઈ જાઓ તો શું થશે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ એક પદ અલગ થઈ ગયું. આ પદ નીચે આવી ગયું. અને બીજું શું છે? એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ આ બંને સેમ છે, ઉડી જશે. વધ્યું શું? 1 અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો મારો આન્સર આઈ થિંક બી આન્સર મારો સાચો આન્સર છે. ક્લિયર? બી આન્સર રાઈટ આન્સર જશે. ક્લિયર? એની ડાઉટ? ભાઈ હું તમને પહેલા જ કીધું કોઈ નક્કી નહીં. ડિફિકલ્ટ આવો તમે લડવા જવાના છો? ડિફિકલ્ટ આવો તો આપણે લડવા જવાના છે? નથી જવાના. ડિફિકલ્ટ એવું નથી કીધું કે આટલા બધા ડિફિકલ્ટ, આપણે બધા જ કરવાના છે. ઇઝી બી કરવાના છે, મિડલ લેવલના બી કરવાના છે, અને હાર્ડ લેવલના બી કરવાના છે. બધા જ કરવા પડશે. ઓકે, કારણ કે કોઈ બી ક્વેશ્ચન્સ પૂછી નાખે. આ કઈ આઉટ ઓફ સિલેબસ તો છે નહીં. કોઈ બી વસ્તુ પૂછી શકે. ઓકે, ક્લિયર? ચલો અહીંયા શું કર્યું છે ભાઈ? જ્યારે બી એક વસ્તુ ધ્યાન રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તમને. કારણ કે ચલો હવે નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ઓકે, અહીંયા આપ્યો છે ડીવાય. અહીંયા જો આ જે આપણે થોડો હું કંઈક જોઈએ ને એટલે આપણને કન્ફ્યુઝન થાય એમ કે આ શું છે, કંઈક અલગ રૂપ લાગે. કારણ કે આપણે અત્યાર સુધી એક્ઝામ્પલ ગણ્યા હોય ને એવા એક્ઝામ્પલ કેવા ગણ્યા હોય? વાય વાળા. તો સિમ્પલ આને આપણે વાય બનાવી દેવાનું. પહેલા શું બનાવી દેવાનું? વાય બનાવી દઈએ. ચલો, વાય ઇઝ ઇક્વલ ટુ લોગ બેઝ આપ્યું છે 5 અને એક્સ સ્ક્વેર. હવે એક વસ્તુ ધ્યાન રાખો. ઘણા લોકો શું વિચારે ખબર છે? આમાં ક્યાં ભૂલ કરે છે એ વસ્તુ સમજવાની છે. હંમેશા લોગ છે ને, લોગ નું ડિફરન્સિએશન છે ઈ બેઝ હોય ને તો જ તમે ડાયરેક્ટ કરી શકો. બેઝ ઈ હોય ને તો તમે ડાયરેક્ટ કરી શકો. જો સપોઝ બેઝ ના આપ્યો ને તો બી ડાયરેક્ટ થઈ જાય. લોગ ઈ બેઝ એક્સ સ્ક્વેર આપ્યો હોત ને તો આનું ડિફરન્સિએશન થાય 1 અપોન એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર નું થાય 2x થાય. એટલે એક્સ એક્સ નીકળી જાય તો આન્સર વધે 2 બાય એક્સ વધે. વધે ને આન્સર આનું?
2/x વધે કે ના વધે? ક્લિયર? પણ આનું કરવા જઈએ ને તો 5 બેઝ છે, ઈ બેઝ નથી. એ વસ્તુ ભૂલ ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલા પડે છે અહીંયા. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આને આપણે એક કામ કરીએ, લોગની પ્રોપર્ટી આપી દઈએ. લોગની પ્રોપર્ટી યાદ છે? બંનેનો આધાર પરિવર્તન, બેઝ ચેન્જ રૂલ્સ, log x² upon log 5. એટલે હવે આનો બેઝ શું થઈ ગયો? ઈ. આનો બેઝ શું થઈ ગયો? ઈ થઈ ગયો. બંનેનો બેઝ ઈ થઈ ગયો. ઓકે, હવે સમજો log 5 એ શું છે? કોન્સ્ટન્ટ છે. log 5 કોન્સ્ટન્ટ છે. તમે એમ કહો છો સર એક કામ કરો ને, આને u ધારી લો, આને v ધારી લો. ના ધરાય, કારણ કે log 5 છે અને log 5 કોન્સ્ટન્ટ છે. અને કોન્સ્ટન્ટ ના જોડે કોઈ મલ્ટીપ્લિકેશનમાં હોય કે ડિવિઝનમાં હોય તો કોન્સ્ટન્ટ નું હંમેશા કોન્સ્ટન્ટ જ રહે. આપણે શીખી ગયા છે ને, કોન્સ્ટન્ટ નું હંમેશા શું રહે? કોન્સ્ટન્ટ જ રહે. એટલે log 5 નું કઈ થશે નહીં. ઓકે, જ્યારે બી મેં લાઈવ લેક્ચર્સ લીધા ત્યારે મેં તમને સમજાયા હતા કે કોન્સ્ટન્ટ હોય ને, એ કોન્સ્ટન્ટ નું હંમેશા કોન્સ્ટન્ટ જ રહે બેટા. ઓકે, તો log 5 એમની રહેશે. હવે ડિફરન્સિએશન કરીએ. ચલો હવે ડિફરન્સિએશન કરો તો dy upon dx કોન્સ્ટન્ટ, 1 upon log 5 તો એમની જ રહેવાનું છે. ઓકે, હવે log x² નું, તો log x² નું ડિફરન્સિએશન શું થવાનું છે? log x² છે તો પહેલા આને x ધારી લો, તો log x નું થાય 1 upon x², 1 upon x² અને 1 upon x² થઈ ગયું ને, x² નું શું થશે? 2x થશે. x² નું 2x થઈ ગયું. અહીંયા ચેન્જ રૂલ્સ એપ્લાય થઈ ગયો. ઓકે, dy by dx ક્લિયર. અહીંયાથી એક x નીકળી જશે એટલે વધ્યું શું? અહીંયા 1 upon x, સોરી 2/x, 2/x upon log 5 વધ્યું. ઓકે, 2/x log 5, x ક્યાં આવશે? નીચે. એટલે આન્સર બનશે dy by dx બરાબર 2 upon log 5 into x. છે આવો કોઈ ઓપ્શન? છે આવો કોઈ ઓપ્શન છે બેટા? જુઓ તો કયો ઓપ્શન છે? યસ, સી ઓપ્શન લાગી રહ્યો છે. હા, તો આન્સર તમારો સી થશે. ઓકે, આન્સર અહીંયા 2 છે. અહીંયા છે ને, આ જે છે 2 છે, સમજી લેજો. આ 1 આપ્યો છે એટલે 1 વાળો નહીં આવે, બાકી સેમ જ છે. અહીંયા 2 છે ને અહીંયા 1 છે એટલે ભૂલથી છે ને OMR માં છે ને એ ટીક ના થઈ જાય. આવું બધું ધ્યાન રાખવાનું. બાય મિસ્ટેકો થતી હોય છે આવી બધી, એટલે એ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો log માનાંકમાં x આપ્યો છે. log માનાંકમાં x આપ્યો છે. log માનાંકમાં x નું શું થાય સમજીએ. log માનાંકમાં x નું શું થવાનું છે? ચલો અહીંયા જોઈએ. log x નું શું થાય? યસ, સૂત્ર છે લે. log x નું શું થાય? 1 upon x. આમાં કઈ વિચારવાનું જ ના હોય. log અહીંયા મેગ્નિટ્યુડ x આપ્યું છે. y બરાબર અહીંયા આપ્યું છે મેગ્નિટ્યુડ x, તો log x, log મેગ્નિટ્યુડ x આપ્યું છે, તો log મેગ્નિટ્યુડ x નું થાય 1 upon મેગ્નિટ્યુડ ઓફ x. ઓપ્શન શું થશે? અહીંયા ઓપ્શન શું થશે? સોરી, 1 upon x જ થશે. 1 upon x. ઓકે, x નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x 0 નથી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 0 નથી. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર? log x આપ્યું હોય તો એનું શું થવાનું છે? મેગ્નિટ્યુડ ઓફ x હોય એટલે એ તો એની જ થવાની છે, 1 upon x જ થવાનું છે. ઓકે, ચલો ક્લિયર છે બેટા આની અંદર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. 1 upon log x, 1 upon log x આપ્યું છે. 1 upon log x આપ્યું છે. ચલો આનું 1 upon log x નું શું થાય સમજીએ. તો સમજો y બરાબર લઈ લઈએ, આનું સોલ્યુશન શું થશે? y બરાબર આપ્યું છે 1 upon log મેગ્નિટ્યુડ ઓફ x. ઓકે, આને હું ઉપર પાવર લઈ જવો તો લઈ જવાય. log x ને ઉપર લઈ જવો તો જતું રહેશે. હા, એટલે આપણે જોડે એવી કોઈ ફોર્મ્યુલા નથી, તો આપણે એક કામ કરીએ, log મેગ્નિટ્યુડ ઓફ x એનો -1 પાવર લખાય. લખાશે -1 પાવર. થઈ ગયો -1 પાવર. ઓકે, હવે -1 પાવર છે, એ -1 પાવર જે છે એટલે આને હું x ધારી લઉં, આખાને x ધારી લઉં તો x નો n થઈ ગયો. x નો n પાવર. ચલો dy by dx કરો. dy by dx x ના n પાવર ની ફોર્મ્યુલા શું? nx
n-1 n આગળ આવી એટલે -1 આગળ આવી ગયો log મેગ્નિટ્યુડ ઓફ x અને -2 થઈ ગયો ચલો x નું થઈ ગયું હવે log x નું શું થાય log x નું શું થાય 1/x log x નું શું થશે 1/x થઈ ગયું ઓકે હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા -1 log મેગ્નિટ્યુડ ઓફ x upon x હવે ઓપ્શન ચેક કરીએ આવો કોઈ ઓપ્શન દેખાય છે તમને ના બધામાં log x નીચે છે ચલો log x નીચે છે તો લાવવો હોય તો શું થશે -2 છે નીચે લાવો તો શું થાય -1/x into log મેગ્નિટ્યુડ ઓફ x નો સ્ક્વેર થશે લવાય કે ના લવાય ઓપ્શન રિલેટેડ મેં તમને શું કીધું ઓપ્શન રિલેટેડ જોવાનું ઓપ્શન શું આપ્યો છે અહીંયા ઓપ્શનમાં log x નીચે લાયા છે તો આપણે નીચે લાવ્યો તો આન્સર આ તમારો સી આન્સર થઈ જશે સી ક્લિયર ઓકે ચલો log 1/x હવે log 1/x હોય એટલે શું થાય તો સિમ્પલ log વાળી જ ફોર્મ્યુલા લાગવાની છે log 1/x છે તો સિમ્પલ આપણે પહેલા y બરાબર લઈએ log 1/x છે હવે કોઈ કેમ કહે છે સર આને x ધારી લો તો બી થઈ શકે અથવા બને ત્યાં સુધી log ની પ્રોપર્ટી યુઝ કરવાનો ટ્રાય કરવાનો log વાળા જ્યારે બી તમને એક્ઝામ્પલ દેખાય ત્યારે log ની પ્રોપર્ટી નો યુઝ કરવાનો તો log ની પ્રોપર્ટી ને હું આ રીતના લખી શકું log 1 - log x લખાય કે ના લખાય log 1 - log x લખાય હવે log 1 નું તો શું થવાનું છે log 1 નું તો 0 થઈ જશે -log x નું ડિફરન્સિએશન કરીએ તો dy/dx -m log x નું 1/x છે ઓપ્શન કયો ઓપ્શન સી ઓપ્શન ઓકે એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે બી log આવે ત્યારે log ની પ્રોપર્ટી યુઝ કરવાની કઈ પ્રોપર્ટી યુઝ કરવાની log ની ઓકે કમ્પલસરી ઓકે અહીંયા આપ્યું છે log અને log અહીંયા x ની જગ્યાએ આપ્યું છે log x તો ફર્સ્ટ આપણે y બરાબર અહીંયા સોલ્યુશનમાં જોઈએ તો log અને log x આપ્યું છે તો આને આખાને હું શું લઈ લઉં x લઈ લઉં log x ને x લઈ લઈએ ચલો log x ને x લઈએ તો અહીંયા આપણે x બરાબર log x લેતા ઓકે assume the x is equal to log x તો y બરાબર શું થશે log x ચલો ડિફરન્સિએશન કરીએ dy/dx log x નું 1/x અને x નું ફરીથી ડિફરન્સિએશન રાઈટ ચેન રૂલ્સ કહે છે હવે x ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ કે ભાઈ x બરાબર શું થાય તો log x આવ્યો તો પાછો અહીંયા પુટ કરી દઈએ તો 1/log x into d બ્રેકેટમાં log x upon dx 1/log x તો છે જ log x નું 1/x log x નું 1/x તો એવું કઈ છે દેખાય છે હા શું લખાશે આને લખાય 1/x into log x કયો ઓપ્શન થશે મારો કયો થશે બોલતા રહો કયો થશે યસ આન્સર આપતા રહો જોડે જોડે યસ તો બી આન્સર થશે કયો છે બી આન્સર ઓકે ક્લિયર ચલો અહીંયા જોઈએ y ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે y ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે log a નો n પાવર અને x નો n પાવર આપ્યો છે ઓકે હવે જો અહીંયા a નો n પાવર ના આપ્યો હોત ને બેટા તો ડાયરેક્ટ log x નો n પાવર થઈ જાત ફોર્મ્યુલા થઈ જાત ઓકે બટ અહીંયા a નો n પાવર ને x નો n પાવર આપ્યો છે તો બંનેનો આપણે શું કરીએ અહીંયા કયો log નો રૂલ્સ લાગે કયો બેઝ ચેન્જ રૂલ્સ એટલે હું આને આ રીતના લખી શકું log x નો n પાવર upon log a નો n પાવર લખાશે ઓકે ચલો n ક્યાં આવી જશે આગળ આવી જશે અત્યારે તો આપણે ફક્ત શું યુઝ કરીએ છીએ log નો પ્રોપર્ટી યુઝ કરીએ છીએ n આગળ આવી ગયો log a n કટ થઈ ગયા n કટ એટલે વધ્યું શું y બરાબર log x upon log a હવે log a એટલે કોન્સ્ટન્ટ log a કોન્સ્ટન્ટ વેલ્યુ છે અને કોન્સ્ટન્ટ વેલ્યુની હંમેશા 0 થાય પણ અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ એકલું નથી સમજી લેજો તો કોન્સ્ટન્ટ ને એમનેમ રહેવા દઈશું તો dy/dx કરીએ તો dy/dx એટલે 1/log a તો એમનેમ જ રહેશે log x નું થશે 1/x એટલે આન્સર રેડી થશે 1/x into log a છે ઓપ્શનમાં આવો કઈ હા અહીંયા બેઝ બતાવેલો છે હંમેશા બેઝ તો હોય જ ને દરેકના નીચે બેઝ તો હોય જ બેટા એટલે આ આન્સર તમારો થઈ ગયો 1/log
x into log e base a. ઓકે, ક્લિયર? ચલો, ક્લિયર છો? એની ડાઉટ આમાં? ચલો નેક્સ્ટ વિચારીએ આના પછી. ચલો, x e રેસ ટુ e નો પાવર આપેલો છે. શાનો પાવર આપેલો છે? e નો પાવર આપેલો છે. ઓકે, ચલો e નો પાવર આપેલો છે. તો અહીંયા જોઈએ. હવે પહેલા આપણે મેં કીધું એ પ્રમાણે કે y બરાબર અહીંયા આપ્યો છે e માઇનસ log 1 પ્લસ x આપ્યો છે. ઓકે, સમજો. અહીંયા e છે, અહીંયા e નથી. અહીંયા e બેઝ હોય કે ના હોય? બંનેનો બેઝ સરખો હોય? હા, બંનેનો બેઝ સરખો છે. તો અહીંયા y બરાબર e -1 ઉપર લઈ જાઓ તો log e બેઝ 1 પ્લસ x નો -1 પાવર લખાશે. ઓકે, હવે પ્રોપર્ટી યાદ છે, a log ab, આન્સર શું આવે? b આવે. તો આનો y નો આન્સર શું થઈ જશે? 1 પ્લસ x નો -1 પાવર. હવે આપણે શું કરીએ? x બરાબર 1 પ્લસ x લેતા પુટ ધ, એટલે x ધારી લીધો તો y બરાબર x નો -1 પાવર થઈ ગયો. ચલો, dy બાય dx શું થશે? કઈ ફોર્મ્યુલા લાગશે? x ના n પાવર ની nx n-1 nx n-1 લાગી જશે. ઓકે, ચલો nx n-1 લાગી ગઈ તો શું થશે? અહીંયા n શું છે? -1 આગળ આવી જશે. x x x m ની ને -2. ઓકે, -2 થઈ ગયું. ઓકે, અને x નું ફરીથી ડિફરન્સિએશન ચેન્જ રૂલ્સ ના આધારે x ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ -1. x ની જગ્યાએ વેલ્યુ શું હતી? 1 પ્લસ x. ઓકે, એનો -2 પાવર અને d બ્રેકેટમાં 1 પ્લસ x અપોન dx. ચલો, -1 1 પ્લસ x નો -2 પાવર છે. x નો -2 પાવર 1 નું 0 x નું 1 એટલે અહીંયા -1 અપોન 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. છે આવો કોઈ ઓપ્શન? હા, કયો ઓપ્શન છે? ઓપ્શન બી. ઓપ્શન બી. ઓકે, કયો ઓપ્શન છે? ઓપ્શન બી. ક્લિયર? ચલો અહીંયા જોઈએ. log 3 આપ્યો છે, √1 પ્લસ x સ્ક્વેર આપ્યો છે. ઓકે, સમજીએ. y બરાબર, મેં પહેલા જ તમને લેક્ચર સ્ટાર્ટ થતા પહેલા જ વસ્તુ કહી દીધી હતી કે જ્યારે ઈ બેઝ ના હોય ને, જ્યારે ઈ બેઝ ના હોય તો ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન થાય નહીં. એટલે આને ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન તમે એમ કહો કે સર આને x ધારી લો તો ના ધરાય. ડાયરેક્ટલી x ના ધરાય. ઓકે, ડાયરેક્ટલી x ના લઈ શકો ડાયરેક્ટ. ઓકે, ક્લિયર? એ વસ્તુ ધ્યાન રાખવાની છે, કમ્પલસરી ધ્યાન રાખવાની છે. તો પહેલા તો શું કરવું પડશે? આને કયો રૂલ્સ લગાવવો પડશે? log 1 પ્લસ x નો હોલ સ્ક્વેર અપોન log 3. ઓકે, log 3 આવશે. ઓકે, ચલો હવે અહીંયા log 3 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડિફરન્સિએશન નહીં થાય એટલે dy upon dx log 1 upon log 3 એમની. ઓકે, કોને ક્વેરી છે ભાઈ? વેઇટ અ મિનિટ. ના આપ્યો હોય ને ત્યારે આપણે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન થશે નહીં, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, એટલે log 3 એમની થઈ ગયું. હવે આનો તો સિમ્પલ કયો? આને x ધારી લો એટલે 1 upon √1 પ્લસ x નો હોલ સ્ક્વેર. ઓકે, આ થઈ ગયું. હવે આનું અંડરરૂટ નું શું થશે? 1 upon 2 √1 પ્લસ x સ્ક્વેર એમની, અને 1 નું 1 અને x સ્ક્વેર નું 1 નું 0 અને x સ્ક્વેર નું 2x. ખબર ના પડી હોય તો સમજી લેજો. અહીંયા સમજાવું છું, ફરીથી સમજી લેજો. ઓકે, અહીંયા સમજાવું છું, ફરીથી સમજજો. શું કર્યું મેં? જો આ log 3 કોન્સ્ટન્ટ, એનું ડિફરન્સિએશન નહીં થાય. આને x ધાર્યો, log x નું 1 upon x થયું. ઓકે, હવે આનું x નું 1 upon x થઈ ગયું. હવે આનું અલગથી કરીએ તો આને પાછું શું કરવું પડે? 1 પ્લસ x સ્ક્વેર ને x ધારે તો √x નું થાય 1 upon 2 √x અને 1 નું 0 x સ્ક્વેર નું 2x. ઓકે, આટલું ક્લિયર? આટલું ક્લિયર? ચલો અહીંયા શું થશે? હવે
ડીવાય બાય ડીએક્સ. ઓકે, ડીવાય બાય ડીએક્સ. ચલો log 3 અહીંયા આપ્યું છે. શું આપ્યું છે અહીંયા? log 3 આપ્યું છે એટલે 1/log 3 એમનેમ છે. ક્લિયર? હવે અહીંયા 1/log 3 1/log 3 એમનેમ રહેશે આપણું. ઓકે, ચલો અહીંયા શું થશે? અહીંયાથી જો અહીંયાથી આ 2 2 નીકળી જશે. 2 2 નીકળી જશે એટલે x વધશે ઉપર અને નીચે શું વધશે? 1 √ 1 + x² √1 + x² વધ્યું અહીંયા. ઓકે, એટલે dy બાય dx x upon log 3 √1 + x નો હોલ સ્ક્વેર. ઓકે, હોલ સ્ક્વેર થઈ ગયો એટલે હોલ સ્ક્વેર થાય એટલે આપણે શું લખી શકીએ? dy બાય dx બરાબર x એમની log 3 1 + x લખાય. 1 + x² છે, સોરી અહીંયા x² છે એટલે અહીંયા x². ઓકે, હવે log 3 તો આમાં બી log 3 ઉપર છે, આમાં બી log 3 ઉપર છે, આમાં બી log 3 ઉપર લઈ ગયા છે તો લઈ શકાય. કઈ રીતના લેવાય? log 3 ઉપર લેવું હોય તો લઈ શકાય કે ના લઈ શકાય? log 3 ઉપર લઈ જવો તો કઈ રીતના જશે? log 3 ઉપર લઈ જવું હોય તો એને કઈ રીતના લખાય? તો આ log 3 ઉપર લેવું હોય તો આને આ રીતના લખી શકે dy બાય dx બરાબર x upon 1 + x² તો છે. log 3 ઉપર લખવું હોય ને તો આને કઈ રીતના લઈ શકાય? log 3 e બેઝ ઉલટો થઈ જાય એટલે ઉપર જતો રહ્યો. કયો આન્સર આવશે તમારો? x upon 1/x² અને સી આન્સર થશે. કયો થશે તમારો? સી આન્સર. ઓકે, કયો થશે? સી આન્સર. ક્લિયર? હા સોરી, સી નહીં, એ થશે. એ સોરી, યસ. log 3 નીચે છે ને એ ઉપર છે એટલે કયો આન્સર થશે? એ આન્સર થશે. ઓકે, ક્લિયર? યસ બેટા. નેક્સ્ટ જોઈએ. e x log e y આપ્યો છે. e એનો પાવર છે x * log x. x ક્યાં જશે? x ક્યાં જશે? પાવરમાં જશે. ચલો x પાવરમાં જતો રહ્યો. ઓકે, આનો આન્સર શું બને? y બરાબર શું બને? x નો x પાવર બને. x નો x પાવર બને કે ના બને? ચલો x નો x પાવર બની ગયો. ઓકે, ક્લિયર? હવે x ના x પાવર નું સૂત્ર શું થાય? બોલો, આનું કઈ રીતના ડિફરન્સિએશન થાય? કોઈને આઈડિયા છે આનું ડિફરન્સિએશન કઈ રીતના થાય મને કહો. બંને બાજુ અહીંયા x નો x પાવર તો અહીંયા શું થશે? બંને બાજુ log વડે મલ્ટીપ્લાય કરું તો log y બરાબર log x નો x પાવર. ઓકે, log y નું 1/y dy બાય dx x આવી ગયો log x 1/y dy બાય dx x એમની log x નું 1/x log x એમની x નું 1 એટલે x કટ dy બાય dx y બ્રેકેટમાં 1 + log x. ઓકે, હવે અહીંયા y ની જગ્યાએ કિંમત મૂકી દો. શું મૂકી દો? dy upon dx y ની કિંમત શું છે? x નો x પાવર અને બ્રેકેટમાં 1 + log x. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ચલો આમાં કોઈને ડાઉટ છે? એનીવન? તો આનો આન્સર શું આવશે? ઓપ્શન એ. શું આવી ગયો? ઓપ્શન એ. ઓકે, ચલો અહીંયા cos x નો x પાવર cos x નો x પાવર છે. cos x નો x પાવર આપ્યો છે. શું કરીશું? તો x ના x પાવર આપ્યો હોય ને તો એનું યાદ રાખી લેજો. એક શોર્ટકટ કહી દઉં. x ના x પાવર નું ફોર્મ્યુલા આ થાય. એક સૂત્ર બી કહી શકો, તમે સૂત્ર બી યાદ રાખી શકો કે x ના x પાવર નું ડિફરન્સિએશન શું થાય? x નો x પાવર 1 + log x. આ એક ફોર્મ્યુલા યાદ રાખી લેજો. ઓકે, ખબર પડી? x ના x પાવર નું ડિફરન્સિએશન શું થાય? x નો x પાવર 1 + log x. ઓકે, કામમાં આવી જશે. ચલો અહીંયા એક કામમાં લઈ લઈએ. y બરાબર આપ્યું છે, સોલ્યુશનમાં જોઈએ આપણે. y બરાબર cos
x નો x પાવર આપ્યો છે, આને x ધારી લઉં તો dy upon dx. ચલો cos x નું શું થશે? cos x નું માઇનસ sin x અને x ના x પાવર નું શું થાય? x નો x પાવર 1 પ્લસ log x. ઓકે છે એવો કયો ઓપ્શનમાં? એવું કયો ઓપ્શનમાં? હા, આને થોડું સેટ કર્યું છે. શું સેટ કર્યું છે જુઓ, મલ્ટી માઇનસ x નો x પાવર આગળ લઈ ગયા, sin x નો x પાવર, પછી 1 પ્લસ log x. કયો ઓપ્શન છે જોવો તો? કયો ઓપ્શન છે? કયો ઓપ્શન લાગી રહ્યો છે? x નો x પાવર, x નો x માઇનસ x નો x પાવર, sin નો x પાવર 1 પ્લસ log x. ઓકે ક્લિયર? કયો ઓપ્શન છે? ઓપ્શન એ. કયો છે? ઓપ્શન એ. ઓકે ક્લિયર? એના પછી log 7 આપ્યું છે, log 3 નો x આપ્યો છે, એટલે આખું આ શું આપ્યું છે? ઇન્ડેક્સ છે. શું છે? ઇન્ડેક્સ છે. ચલો આ ઇન્ડેક્સ છે તો આના માટે કયો રૂલ્સ એપ્લાય થાય? આના માટે કયો રૂલ્સ એપ્લાય થશે? યસ. શું ક્વેરી છે ભાઈ? કોઈને ક્વેરી ના હોય તો હેન્ડ રાઇઝ કરી લેશો. ઓકે ચલો અહીંયા શું થશે? y બરાબર અહીંયા આપ્યું છે log 7 અને અહીંયા log 3x આપ્યો છે. ઓકે તો હું આને આ રીતના લખી શકું, log, આનો બેઝ છે log અને અહીંયા log 3x લખાય, log 3x. ઓકે અને નીચે શું લખાશે? log 7 લખાશે, log 7. ક્લિયર? ઓકે એની ડાઉટ આમાં? ચલો હવે હજી આને આપણે બીજી રીતના લખવું હોય તો શું લખાય? આના બી બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કરવો પડે, એટલે y બરાબર શું થશે? log તો છે જ, હવે આને આ રીતના લખાય log x upon log 3 upon log 7. કારણ કે અહીંયા 3 બેઝ છે એટલે log 3 નીચે લઈ ગયા, log x ઉપર, એટલે આધાર પરિવર્તન બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કર્યો અહીંયા. હવે આનું ડિફરન્સિએશન કરવાનું ચાલુ કરીએ. ચલો આનું ડિફરન્સિએશન કરીએ તો ડિફરન્સિએશન કરીએ તો કોનું કોનું નહીં થાય? એક તો આનું ડિફરન્સિએશન નહીં થાય, થશે આનું log x, log 7 કોન્સ્ટન્ટ છે એટલે log 7 તો કોન્સ્ટન્ટ જ રહેશે. ચલો ડિફરન્સિએશન કરીએ એટલે કે f dash x એટલે dy by dx કહેવાય, તો 1 upon log x તો એમનીમ જ રહેશે, log 7 તો એમનીમ જ રહેશે. પેલા log 7 મેં મૂકી દીધા. ક્લિયર? ચલો log 7 મૂકી દીધા. આખું x છે, આખું x છે તો log x નું શું થાય? 1 upon x એટલે 1 upon log x upon log 7. ઓકે ક્લિયર? હવે આનું ડિફરન્સિએશન નું કરીએ તો આનું શું થાય? log 3 તો એમનીમ જ રહેશે, log 3 તો શું રહેશે? આ log 3 તો નીચે એમનીમ જ રહેશે, એટલે log 3 એમનીમ નીચે રહેશે, એટલે log 3 એમનીમ નીચે રહેશે. ચલો log x નું થશે 1 upon x. ખબર પડી આમાં? ફરીથી સમજજો, સમજાવું છું, પછી ના ખબર પડે તો પૂછી લેજો. y બરાબર log 7 log 3x આપ્યો છે. ઓકે આ બંનેના બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કર્યો એટલે આ બેઝ આ log આના જોડે છૂટો પડી ગયો, log 3x થઈ ગયો અને log 7 છૂટા પડી ગયા. ઓકે હવે પાછું આના માટે બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કરો, બીકોઝ બેઝ શું છે? 3 છે એટલે log x અને log 3 છૂટા પડે, log 7. હવે ડિફરન્સિએશન કરીએ તો log 7 નું ડિફરન્સિએશન ના થાય કારણ કે કોન્સ્ટન્ટ છે એટલે 1 upon log 7 અલગ લઈ લીધા. ઓકે હવે આખાને મેં આને x ધારી લીધો તો log x નું થાય 1 upon x, તો 1 upon x થઈ ગયું, 1 upon x થઈ ગયું. ઓકે 1 upon x થઈ ગયું. હવે x જે ધાર્યો તેનું ફરીથી ડિફરન્સિએશન, તો log x upon log 3, તો log 3 તો કોન્સ્ટન્ટ છે એટલે એનું તો ડિફરન્સિએશન થવાનું નથી. ઓકે એનું ડિફરન્સિએશન તો થવાનું નથી, પણ log x નું થાય 1 upon x. ઓકે ચલો અહીંયાથી log 7 કટ થઈ શકે, થશે log 7 કટ. ઓકે log 7 કટ થઈ ગયા બેટા. ક્લિયર? સોરી અહીંયા 3 હતો, હા સોરી મિસ્ટેક એ છે મારી, હા અહીંયા 3 આવ્યો, સોરી મારી મિસ્ટેક છે, અહીંયા 3 આવશે કારણ કે અહીંયા 3 છે, મારા માઇન્ડમાં 7 હતો. ઓકે ચલો log 3 log 7 એમનેમ રહેશે કારણ કે log 7 છે જ તમારામાં આન્સર. ઓકે ચલો 1 upon log 7 તો એમનેમ જ રહેશે. ઓકે log 3 કયો કટ થશે? આ log 3 ક્યાં જશે? આ log 3 ક્યાં જશે? ઉપર જશે.
એટલે log 3 upon log x 1 upon log 3 અને 1 upon x log 3 કટ થઈ ગયા. ઓકે ક્લિયર. ઓકે ચલો હવે આન્સર શું બચે છે જુઓ તો x ઇન્ટુ log x ઇન્ટુ 7 એટલે નીચે બચે છે 1 upon x ઇન્ટુ log x ઇન્ટુ log 7. આવું કોઈ ઓપ્શનમાં છે બેટા? હા આ રહ્યો જો કયો ઓપ્શન છે? બી ઓપ્શન. આવી ગયો આન્સર બી ઓપ્શન. ઓકે ક્લિયર. એની ડાઉટ? ચલો એની ડાઉટ આમાં કોઈને? ઓકે ફ્રેન્ડ્સ તો હવે બાકીના જે એમસીક્યુ છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કવર કરી લઈશું. આ થોડા હાર્ડ લેવલના છે એટલે થોડી પ્રેક્ટિસ ખાસ કરી લેજો. હજી ઘણા બધા ઇઝી બી એમસીક્યુ આવવાના છે, મીડિયમ બી આવવાના છે. ઇઝી તો તમને ડાયરેક્ટ આવડી જ જતા હોય છે, સાઇન થીટાનું શું થાય, કોસ થીટાનું શું થાય, એવા બધા તો આવડતા જ હોય છે. ઓકે બાકીના એમસીક્યુ બી તમારા સોલ્વ થઈ જશે. તો નેક્સ્ટ પાર્ટમાં મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.